જય સ્વામિનારાયણ. તારીખ 8/1/2026 પોષ વદ છઠ ગુરુવાર. એક સમયે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પોતાના ફૂલઝરી બેનના વિવાહ પ્રસંગે છપૈયા પધાર્યા હતા. ત્યાંથી રંગે ચંગે વિવાહ કાર્ય સંપન્ન કરીને સર્વ ધર્મકુળ સાથે હિન્દુસ્તાનથી પરત વડતાલ પધારતા હતા. ગુજરાતમાં આવતા બામણ ગામને પાદર મહી નદી ઉતરવા લાગ્યા. ભાઈ શ્રી ઈચ્છારામભાઈ, શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ સહિત સર્વ ધર્મકુળને હોડીમાં બેસાડીને પાર ઉતાર્યા ને બીજી વખતના ફેરામાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પોતાના મામા શિવદીનજી સાથે નદી પાર કરતા હતા. આ વખતે એકાએક સમુદ્રની વેળ આવી ને એમની હોડી મહી નદીમાં ત્રાસી થઈ પડી. તેથી મામા ભાણેજ બંને જણ ધસમતતા વાંસજાળ પાણીમાં બુડવા લાગ્યા. બંને જણની હોડી તો નદીના પાણીમાં અતિ વેગથી તણાવવા લાગ્યા. એ વખતે જીવવાનો કોઈ આરો ન રહ્યો. એ કટોકટીની પળ સમયે સ્થિત પ્રજ્ઞતાની મૂરત સમા રઘુવીરજી મહારાજે અંતરમાં વિચાર કર્યો જે હે મહારાજ, તમારી સેવા કરીને તમને રાજી કર્યા વગર જ આ દેહ પડી જાય એ ઠીક નહીં. એમ મનમાં વિચાર કરતાં કરતાં પ્રાર્થના કરવા લાગ્યા જે હે મહારાજ, અમારી રક્ષા કરો. હે પ્રભુ, હે દયાળુ, તમારા અતિ દુર્લભ દર્શન સેવનનો સંપૂર્ણ લાભ લીધા વિના જ મારો દેહ પડી જશે. ત્યાં તો બંનેની પ્રાર્થના સાંભળીને શ્રીજી મહારાજ એક બ્રાહ્મણના વેશમાં વહાણ લઈને પધાર્યા ને બંને જણાના હાથ પકડીને વહાણમાં બેસાડીને સામા કાંઠે ઉતારીને અદૃશ્ય થઈ ગયા. મહી નદીમાં કરુણા કરીને ઉગારી લીધા રઘુવીરજીને, સંભારતા એમ જ સદ્ય આવો, અહો દયાળુ દુઃખથી બચાવો. તે વખતે રઘુવીરજી મહારાજ અને શિવદીન મામાએ એમ જાણ્યું છે આ સમયે આપણી રક્ષા તો શ્રીજી મહારાજ જ કરી શકે. તેના વિના કોણ આપણને આમ વહાણમાં બોલાવીને આરે મૂકી જાય. આજ પ્રમાણે આગળ ફેરામાં અગાઉ કાંઠે વાટે ઊભેલા ઈચ્છારામભાઈ, શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ આદિ પરિવારજનોએ પણ એમ જ જાણ્યું છે કે સૌ કોઈ શ્રીહરિના મહિમાની વાતો કરતા થકા સાથે વડતાલ પહોંચ્યા. વળી થોડા દિવસે મહારાજ વડતાલ પધાર્યા. એક દિવસ હરિમંડપમાં બેઠા હતા. એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજને રઘુવીરજી મહારાજ બેઉ સાથે શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા. ત્યારે શ્રીહરિ મંદ મંદ હસતા સૌના કુશળ સમાચાર પૂછતા થકા કહે કે રઘુવીરજી, એ ધસમસતી વેળના પાણીમાં તો ભગવાન સિવાય કોણ બચાવી શકે. હરિમંડપમાં એક વાર વિરાજા હતા ધર્મ કુમાર, ત્યાં તો અવધ પ્રસાદ આવ્યા, રઘુવીર આવ્યા મન ભાવ્યા. જન બેયને પૂછ્યું ત્યારે, તમે દેશમાંથી આવ્યા જ્યારે, ઉતરા મહિનો કિયો આરો, એ તો વાત તમારી ઉચારો. કહે અવધ પ્રસાદ હે શ્યામ, હું તો ઉતર્યો બામણ ગામ. પછી બોલ્યા શ્રી રઘુવીર, ઉતર્યો હું પણ તે હતીર. મને સંકટ પડ્યું અપાર, નોતી જીવાની આશા લગાર. નદી મધ્યે હું આવ્યો જ્યારે, લાગો તરત તણાવા ત્યારે. કર્યું સ્મરણ મેં ત્યાં તો તમારું, એક નાવ આવ્યું મુજ સારું. મન જાલી લીધો કર્ણ ધારે, પછી મૂકો ઉતારી આ આરે. તેને મેં પૂછ્યું નામ ઠામ, કહે નામ તણું શું છે કામ. પછી ત્યાં થકી નાવ તે ગયું, જોત જોતામાં અદૃશ્ય થયું. હસી બોલિયા સુંદર શ્યામ, કર્યું એ તો અમે આવી કામ. સુણી બેયના મન મુદ પાયમાં, ધન્ય ધન્ય કહી શીશ નાયમાં. એહ જગ્યાનો મહિમા અપાર, ભૂપ શું કહું વારંવાર, ભૂપ શું કહું વારંવાર. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિલામૃત કળશ 1 વિશ્રામ 15
તથા શ્રી હરિલીલા કલ્પતરુમાંથી